ડમી કાંડ જ્યારે ચર્ચામાં હોય ત્યારે ડમી વિદ્યાર્થી પ્રવેશ ન કરી શકે અને કરે તો પકડાઈ જાય એના માટેની વ્યવસ્થાની થોડી ડિટેલમાં વાત કરશું. કાંડા ઘડિયાળ સાથે લઈ જઈ શકશે અને અંગૂઠો જે એની આખી પ્રક્રિયામાં સમય જતો હોય છે, તો એમાં પણ રજૂઆત હતી કે એમાં કશું થઈ શકે. બધા વખાણ પણ તમારા ઘરે પણ એક મીઠી ફરિયાદ પણ કરી કે પેપર ખૂબ લાંબુ આવ્યું અને સમયની મર્યાદાના કારણે અમે લખી ના શક્યા. તો આ વખતે પણ એમને આ બધું જાણવું છે કે આ વખતે સરપ્રાઈઝ છે તમારા તરફથી કોઈ, કે પછી પેપર ટૂંકું હશે કે સમય પ્રમાણે લખી શકે એવું હશે? સવાલ હતો તમારામાં હતો, જે છેલ્લો સવાલ હતો કે લોકોને એવું છે કે ક્યારે પૂછે, જે બહુ મેઇન પ્રશ્ન છે એમને કે દૂર સુધી જવું પડે છે. રાઈટ. અને શા માટે? નમસ્કાર, હું દિનેશ ચંદાવ, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. ઘણા દિવસથી તમારી કોમેન્ટ્સ હું વાંચતો હતો, ઘણા લોકોના ફોન આવ્યા કે તમે શ્રી હસમુખ પટેલનું ઇન્ટરવ્યૂ શા માટે નથી કરતા, અને મારે ઘણા સમયથી કરવું હતું, ઘણા વર્ષોથી એમને મળવું હતું. વિશ્વસનીયતા અને પ્રમાણિકતાનું બીજું નામ એટલે હસમુખ પટેલ, એવું આપણને જુનિયર ક્લાર્કની પરીક્ષા વખતે પરીક્ષાર્થીઓના રિએક્શન છે. આમ તો ગુજરાતને ખબર જ છે તમારા વિશે. ગુજરાતમાં જે પ્રકારનો માહોલ હતો કે પેપર ફૂટે છે એટલે કે પરીક્ષાર્થીઓના નસીબ ફૂટે છે, એવા સમયે તમે આવો છો અને તમારી પરીક્ષા હતી જુનિયર ક્લાર્કની પરીક્ષા વખતે, અને પરીક્ષા તમે પાસ કરી છે, એમાં અમને બિલકુલ શંકા નહોતી. પણ ઘણીવાર એ સફળતાના રહસ્યો જાણવા હોય છે, એ પણ સવાલ કરીશ. અને ખાસ તો સર, તલાટીની પરીક્ષા આવી રહી છે અને એના પહેલાંના થોડા દિવસો પહેલાં આપણે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી હસમુખ પટેલ આઈપીએસ, હું સર બોલીશ હવે, આ એક ફોર્માલિટી માટે એમનો પરિચય આપ્યો છે. સર, પહેલો સવાલ કે આમ તો પરીક્ષાર્થીઓને પૂછવું પડે કે કેવી તૈયારી પરીક્ષાની. હું તમને સવાલ કરું છું ચેરમેન તરીકે કે તલાટીની પરીક્ષાની કેવી તૈયારી છે? તૈયારી ઘણી સારી છે અને જે તબક્કાવાર તૈયારી કરવાની હોય છે. જી બરાબર. એટલે અમે ગયા શનિવારે દરેક જિલ્લાના જે પરીક્ષા સમિતિ છે, કલેક્ટર, ડીડીઓ, એસપી, જિલ્લા શિક્ષણ અધિકારી અને નિવાસી નાયબ કલેક્ટર, આ બધાની અમે એક મિટિંગ કરી અને એ લોકોએ ઘણી બધી તૈયારી કરી છે. એ લોકો એમના સ્તરે તાલીમ કરી રહ્યા છે કર્મચારીઓની. અને અમે પણ હવે આવતીકાલે રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ જ સમિતિ સાથે એક મિટિંગ કરવાના છે વિડીયો કોન્ફરન્સથી. અને અમે 4 તારીખે જ અમે જે શાળા પર જે લોકો ફરજ બજાવે છે, રૂટ પર ફરજ બજાવે છે અને પોલીસ કર્મચારીઓ, ટૂંકમાં પરીક્ષા સાથે જિલ્લામાં સંકળાયેલા તમામ લોકો સાથે અમે એક તાલીમ કાર્યક્રમ ઓનલાઈન રાખેલો છે. સર, મેં જુનિયર ક્લાર્કની પરીક્ષા વખતે જોયું અને એક શંકા હતી લોકોના મનમાં. તમે હતા એટલે એક પ્રકારનો વિશ્વાસ પણ હતો, પણ એમ છતાં એવું લાગતું હતું ભૂતકાળને જોતા કે પેપર ફૂટી જશે, અને પેપર ફૂટે તો ફરી શું થશે એમાં મારું? કારણ કે લોકો વર્ષોથી મહેનત કરતા હોય છે અને એની કિંમત તમે જાણો છો. તો સર, એનું જેમ તમારા ડિપાર્ટમેન્ટમાં આપણે એમઓ શબ્દ વાપરીએ છીએ ગુનેગારો માટે કે મોડસ ઓપરેન્ડી શું એમઓ, તો હું પોઝિટિવલી પૂછું છું કે તમે પેપર ફૂટવા કઈ રીતે દેતા નથી? લોકોને જાણવું છે. એટલે પેપરની આપણે બધા પ્રકારની સિક્યોરિટી જોવી પડે કે પેપર પ્રિન્ટ થઈને આવેથી માંડીને પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી. એટલે જે આપણે એની જે સિક્યોરિટીની બાબતો છે કે લીક ના થાય એ માટે આપણે જે કોન્ફિડેન્શિયલિટી રાખવાની છે, એ બાબતો એવી છે કે આપણે પબ્લિકમાં કહેતા નથી, કારણ કે એ જ એનું સફળતાનું કારણ હોય છે કે એ બધી બાબતો આપણે જાહેર કરીએ તો પછી એની સિક્યોરિટી જ ના રહે. પણ પછી જ્યારે પરીક્ષા કેન્દ્ર સુધી જે પેપર પહોંચાડવાનું હોય છે એની જે સિક્યોરિટી છે એમાં આપણે પૂરેપૂરી કાળજી લેતા હોઈએ છીએ. અને પરીક્ષા કેન્દ્રની અંદર એ ન થાય એટલા માટે આપણે પોલીસ બંદોબસ્ત રાખીએ છીએ. પરીક્ષા કેન્દ્રમાં વર્ગખંડની અંદર આપણે ચાપતી નજર રાખીએ છીએ. પરીક્ષા કેન્દ્ર પર આપણે સિનિયર એવા અધિકારીને બોર્ડ પ્રતિનિધિ તરીકે મૂકીએ છીએ. એ લોકો આગળના દિવસે જઈને રિહર્સલ કરે છે. પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ અનઓથોરાઇઝ લોકો ન પ્રવેશે એ માટેની પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. પરીક્ષા ક્યારે પ્રશ્નપત્ર ખોલવાનું અને એ પ્રશ્નપત્ર આપણે ઉમેદવારની હાજરીમાં વર્ગખંડની અંદર એમને સીલ બતાવીને ખોલીએ છીએ. અને એ ખોલી અને એ બે ઉમેદવારની એમાં આપણે સહી પણ લઈએ છીએ કે આ સીલ બંધ છે. અને એનાથી પણ વિશેષ અમે જે ગયા વર્ષે લોકરક્ષકની પરીક્ષાથી રાજ્યમાં એક નવી વ્યવસ્થા શરૂ કરી કે OMR, જે ઉમેદવારનું ઉત્તરપત્ર છે કે જે ઉમેદવારે પરીક્ષા પૂરી કર્યા પછી એને અમે તરત જ એમની હાજરીમાં જ પેક કરીએ છીએ, જેથી કરીને એક ભૂતકાળની પરીક્ષાઓમાં એવા આક્ષેપ થયેલા કે ઉત્તરપત્ર બદલાઈ જાય છે. તો એવું ના થાય એટલા માટે એ પણ ઉમેદવારની હાજરીમાં પેક કરીએ છીએ. પરીક્ષા પૂરી થાય એટલે ઉમેદવારે ત્યાં જ બેસવાનું છે અને એ સીલિંગની કાર્યવાહી થઈ જાય
અને ઉમેદવારની એમાં બે ઉમેદવારની સહી લઈએ અને પછી જ ઉમેદવારને જવા દઈએ છીએ અને એ જ સીલ પછી જ્યારે સ્કેનિંગ વખતે ખુલતું હોય છે. તો સર આખી એક વ્યવસ્થા છે અને વ્યવસ્થામાં બધાનો સહકાર તમને મળી રહ્યો છે અને આપણને સફળતા મળી છે. એ પછી આ બીજું પેપર છે તલાટીનું. આમ છતાં એક બીજો સવાલ એ હશે કે અને અથવા તો એવા લોકો માટે તમારો જવાબ જરૂરી છે કે કદાચ કોઈ એવું મન બનાવ્યું હોય કે આ બધું હોવા છતાં પણ અમે ડમી તરીકે પરીક્ષા આપી દઈશું, તો એવા લોકોને શું ચેતવણી? અને ખાસ તો જે મહેનત કરે છે એવા લોકો માટે સવાલ કે ડમી કાંડ જ્યારે ચર્ચામાં હોય ત્યારે ડમી વિદ્યાર્થી પ્રવેશ ન કરી શકે અને કરે તો પકડાઈ જાય, એના માટેની વ્યવસ્થાની થોડી ડિટેલમાં વાત કરશો. પહેલું તો મારે તમને ગયા પ્રશ્નમાં મારે કહેવું જોઈતું હતું કે તમે કહ્યું કે આની સિક્યોરિટી કેવી રીતે. તો સિક્યોરિટીમાં આપણે જ્યારે ગઈ વખતે અમારું આ જે જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થયું એ પછી આમ રાજ્ય સરકારે 20 જ દિવસમાં નવો કાયદો લાવી. એ બહુ જ કડક કાયદો છે અને એમાં બહુ જ કડકમાં કડક સજા છે. એટલે એ કાયદાથી પણ અમને બહુ સપોર્ટ, એટલે કે આપણે માનીએ છીએ કે ઉમેદવારોને એનો ડર રહેશે. બીજું, ઉમેદવારો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશે ત્યારે એમના હાઈ રિઝોલ્યુશન કેમેરાથી એમની વિડીયોગ્રાફી અમે કરવાના છીએ અને અમે પરીક્ષા વર્ગખંડની અંદર પણ પૂરેપૂરી ચાંપતી નજર રાખવાની છે. દરેક વર્ગખંડની અંદર સીસીટીવી છે. એટલે બધી જ આપણે કાળજી રાખી છે. એટલે કોઈ પણ ઉમેદવાર ધારો કે ડમી તરીકે આવશે, ભવિષ્યની અંદર જે પણ ઉમેદવાર સિલેક્ટ થશે અને અમારે ત્યાં જ્યારે એ ફાઇનલ સિલેક્શન પછી જ્યારે અમે એની જિલ્લા ફાળવણી કરતા હોઈએ છીએ ત્યારે એનો પરીક્ષામાં કયો ઉમેદવાર બેઠો છે અને અમારે ત્યાં જિલ્લા ફાળવણી માટે કયો ઉમેદવાર આવ્યો છે એ હવે અમે જે હાઈ રિઝોલ્યુશન કેમેરાથી જે ફોટો લેવાના છીએ પરીક્ષા કેન્દ્રમાં એની સાથે સરખાવીશું અને એ જ ફોટા સાથે અમે જ્યારે એ જિલ્લાની અંદર હાજર થવા જશે ત્યારે પણ અમે એની સાથે સરખાવીશું. આ વખતે અમે જે ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લેવા માગતા હતા, પરંતુ સમય ઓછો હોવાના કારણે અમે આ વખતે નથી કરી શક્યા. ભવિષ્યમાં અમે એ પણ કરીશું. સર, તમે વ્યવસ્થાની વાત કરી છે અને એક આખી વ્યવસ્થા ઊભી કરી છે જેના કારણે આપણને જે કંઈ ડર છે, સંભવિત ડર જેને આપણે કહીએ છીએ, એમાંથી આપણને છુટકારો મળવાનો છે. હું તો એમ કહીશ કે જે તમે સંભવિત ડર કહો છો એની સામે હું તો એમ કહીશ કે ઉમેદવારો એવી ખોટું કરનારા માટે અત્યારે અમે એવું અઘરામાં અઘરું વાતાવરણ ઊભું કરી રહ્યા છીએ. કાયદાનો મજબૂત સપોર્ટ છે. અમે તંત્રને તૈયાર કર્યું છે. કોઈ પણ ન્યુસન્સ એટલે લોકરક્ષકની અંદર અમે ઘણા બધા ગુના દાખલ કર્યા છે. અમદાવાદની અંદર 50 લોકોની વિરુદ્ધમાં અમે ગુના દાખલ કર્યા છે. રાજકોટની અંદર 10-11 લોકોની વિરુદ્ધમાં, રાજકોટ રૂરલ જિલ્લાની અંદર અમે ગુના દાખલ કર્યા છે. નાનકડી વસ્તુ પણ, ધારો કે લોકરક્ષકમાં તમે જોયું કે કોલ લેટર સાથે અમને ચેડા કરીને એમનો સમય બદલીને સવારે વહેલા એમને રનિંગ માટેનો સમય મળે એ માટે લોકોએ પ્રયત્ન કર્યો. તો એક નાનામાં નાની ગરબડને અમે ચલાવી નથી લીધી, એની અંદર અમે ગુનો દાખલ કર્યો છે. હવે વિચાર એ કરો કે હવે કોઈ આવી નાની ગરબડ કરે અને નવા કાયદા મુજબ ગુનો દાખલ થાય તો એના શું હાલ થાય. એટલે એનો અમને ફાયદો છે અને હું બહુ સ્પષ્ટ સમજું છું ને ઉમેદવાર કોઈ પણ ગેરરીતિ કરવાનો પ્રયત્ન કરશે તો મને તંત્ર ઉપર વિશ્વાસ છે કે એ પકડાઈ જ જશે. સર, આમ તો તકેદારીની બધી વાત તમે કરી જ છે. આમ છતાં તમને લાગે છે કે હજુ કેટલીક વાતો શેર કરવી છે તકેદારીના પગલાંના રૂપે? તકેદારીના પગલાં રૂપે હવે આનાથી વિશેષ મારે બહુ કહેવાની જરૂર નથી, પણ હું એટલું ચોક્કસ કહીશ કે ઉમેદવારો પ્રમાણિકતાથી પરીક્ષા આપે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો પ્રમાણિકતાથી પરીક્ષા આપવા માગે છે એને કોઈ વસ્તુથી ડરવાની જરૂર નથી અને જેને ગરબડ કરવી છે એ ઝડપાઈ જશે એવો અમને પૂરો વિશ્વાસ છે અને હું એ લોકોને કહું છું કે તમારું ભવિષ્ય બગડી જશે, એટલે એવી કોઈ હિંમત ના કરે. સર, કેટલાક સવાલો મંગાવ્યા હતા, સવાલો આવ્યા પણ છે, થોડાક બેઝિક સવાલ પણ છે. એક તો ડમી ઉમેદવારનો આપણે એક સવાલ તમને પૂછી લીધો છે. કાંડા ઘડિયાળ સાથે લઈ જઈ શકશે? બિલકુલ, ઉમેદવાર એની સાદી કાંડા ઘડિયાળ લઈ જઈ શકશે. ગઈ વખતે પણ અમે એ જ સૂચના આપી હતી, પણ છતાંય અમને ક્યાંકથી ઉમેદવારો તરફથી એવી રજૂઆત મળી હતી કે અમુક જગ્યાએ એનો પ્રવેશ નહોતો આપવા દીધો. એટલે આ વખતે આપણે કોલ લેટરની અંદર પણ એ સ્પષ્ટ રીતે લખ્યું છે, એટલે કોઈ એને કાંડા ઘડિયાળ, સાદી કાંડા ઘડિયાળ ન લઈ જવા દે તો એ કોલ લેટર પણ બતાવી શકે છે. બિલકુલ. પણ ઉમેદવારની બેગનો પ્રશ્ન નહીં આવ્યો. ઉમેદવારનો એમની ચિંતા હોય છે બેગની. જી. તો અમે ઉમેદવારને કોલ લેટરમાં કીધું છે કે કંઈ લઈને નહીં આવતા, પણ આપણે એક સમજીએ છીએ કે ભાઈ કોઈ પણ માણસ આટલો દૂર મુસાફરી કરીને જતો હોય તો એને કંઈક ને કંઈક સાથે લઈને જવાનું હોય. આજે કમસે કમ એની પાસે મોબાઈલ હોય તો એણે આ વસ્તુઓ લાવવી તો પડે જ છે. અને અમને ઉમેદવારોએ ગયા વખતે એવું કહ્યું કે અમને તો રોડની બહાર મુકાવે છે. આ પ્રશ્ન અમારી પાસે લોકરક્ષકમાં સૌથી પહેલી વાર આવેલો અને મેં ત્યારે અમારા લોકો સાથે વાત કરી હતી. એમણે અમને ઉકેલ બતાવેલો કે સાહેબ અમે બધાને લાઇનસર મુકાવી દઈશું અને એમનું કામ અંદર મુકાવી દઈશું અને એમનું કામ પૂરું થશે ત્યારે લઈને જશે.
તો આ વખતે મેં મારા પોલીસ મિત્રોને, પોલીસના સાથીઓને, હું તો પોલીસ પરિવારનો છું, એમને મેં વાત કરી તો એમણે મોટા ભાગે જ્યાં જ્યાં એ મેસેજ પહોંચ્યો છે એ બધા લોકોએ ત્યાં એમને રાખ્યા છે. ક્યાંક નથી પણ થયું અને આ વખતે એ થાય એ માટે અમે પૂરતા પ્રયત્નો કર્યા છે. શનિવારની મિટિંગમાં પણ અમે કહ્યું છે. પણ મારે એક અનુભવ કહેવો છે કે એક પ્રશ્ન એવો હતો કે આપણે બધા ઉમેદવારને 300 ઉમેદવારને ત્યાં એની બેગ મુકાવી દીધી અને પછી કોઈક ઉમેદવાર કોઈકની બેગ લઈને નીકળી જાય તો એને કેવી રીતે અટકાવવું? તો એનો જવાબ મારી પાસે નહોતો. એટલે મેં એનો જવાબ મળ્યો હોત તો મેં ટ્વીટ પર મૂક્યો જ હોત કે વિડીયોથી કીધો હોત કે મારી ટ્રેનિંગમાં લઈ લીધો હોત, પણ મને એનો જવાબ નહીં મળ્યો. તો મહેસાણા જિલ્લામાંથી મને 4-5 ટ્વીટ આવ્યા જુદા જુદી શાળાઓમાંથી. એ લોકો એવું કીધું કે અમારા પોલીસકર્મીઓ અમને ત્યાં મુકાવ્યા અને પછી અમે બધા આવી ગયા ને તો બધાને રોકી રાખ્યા કે બધા પોતપોતાની બેગ લઈ લો, જેથી કોઈએ કોઈની બેગ લેવાની તક ના મળે. બધાને મળી ગઈ બેગ, બધા હા કહો પછી તમે જાઓ. તો એમનું આ સોલ્યુશન બતાવ્યું છે અને મને આશા છે કે બીજા જિલ્લાઓની અંદર પણ થશે. બિલકુલ. અને અંગૂઠો જે એની આખી પ્રક્રિયામાં સમય જતો હોય છે, તો એમાં પણ રજૂઆત હતી કે એમાં કશું થઈ શકે? હા, એટલે એક તો ગઈ વખતે આપણે 1 કલાકની અંદર, આપણું પ્રશ્નપત્ર 1 કલાકનું છે, પરીક્ષા 1 કલાકની છે, એટલે 1 કલાકની અંદર જ આખી પ્રક્રિયા કરવામાં આવતી હતી. ઉમેદવારને એમ લાગે છે કે એમાં સમય એનો બગડે છે, સમજી શકાય, સમય બગડે જ છે, પણ એ બધાનો બગડે છે. એટલે ગઈ વખતમાં એમને અંગૂઠાના કારણે સમય બગડ્યો અને એના કારણે અન્યાય થયો, નુકસાન થયું હોય તો બધાને સરખું થયું છે. એટલે સ્પર્ધામાં એ ક્યાંય આગળ પાછળ થતા નથી એના કારણે. છતાં પણ ઉમેદવારને એવું લાગે કે ભાઈ મારા બહુ બધા પ્રશ્નો રહી ગયા સમયના કારણે, તો એવું ન થાય એટલા માટે આપણે આ વખતે જે OMR સીટ છે એ 20 મિનિટ પહેલાં આપવાના છીએ અને એ પહેલી 20 મિનિટમાં પ્રશ્નપત્ર મળે એ પહેલાં ઉમેદવારના અંગૂઠાનું નિશાન, ઉમેદવારની સહી અને ઉમેદવાર કઈ પરીક્ષા છે એના સ્વહસ્તાક્ષરમાં લખાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અમે પ્રશ્નપત્ર આપ્યા પહેલાં એટલે 12:30 વાગ્યા પહેલાં પૂરી કરી દઈએ છીએ. પણ જે સુપરવાઇઝરે ઉમેદવારના OMRમાં સહી કરવાની છે એ અમે પ્રશ્નપત્ર આપ્યા પછી કરવાના છે, કારણ કે પ્રશ્નપત્રનો જે કોડ અથવા સિરીઝ આપણે ABCDEF છે એ ઉમેદવારે પ્રોપર લખી છે કે કેમ એ ખાતરી કરીને એમણે સહી કરવાની છે, જેથી કરીને જો કોઈ ઉમેદવારે ભૂલ કરી હોય તો પછી રિઝલ્ટ પ્રોસેસિંગમાં એનાથી કોઈ મુશ્કેલી ના પડે અને રિઝલ્ટ પ્રોસેસ થઈ શકે. બીજું એક તો લાસ્ટ ટાઈમ માનો કે જે રીતે પેપર ન ફૂટ્યું એટલે રાહતનો શ્વાસ લીધો બધાએ વખાણ પણ તમારા કર્યા, પણ એક મીઠી ફરિયાદ પણ કરી કે પેપર ખૂબ લાંબુ આવ્યું અને સમયની મર્યાદાના કારણે અમે લખી ના શક્યા. તો આ વખતે પણ એમને આ બધું જાણવું છે કે આ વખતે સરપ્રાઈઝ છે તમારા તરફથી કોઈ, કે પછી પેપર ટૂંકું હશે કે સમય પ્રમાણે લખી શકે એવું હશે? એટલે એક પહેલી વસ્તુ તો સરપ્રાઈઝ છે નહીં, કારણ કે જે ગઈ વખતે થઈ ગયું એ હવે આ વખતે સરપ્રાઈઝ ના કહેવાય. પણ છતાંય પ્રશ્નપત્ર 1 કલાકની અંદર પૂરું થાય એવું જ પ્રશ્નપત્ર. ઉમેદવાર પાસે મારા ભૂતકાળના પરીક્ષાના અનુભવ, મેં અહીંયા એક અમારી એન્જિનિયરની પરીક્ષા લીધી હતી, હું આવ્યા પહેલાં બધું એનું આયોજન થઈ ગયેલું, તો મેં જોયું કે ઉમેદવારો પરીક્ષા લખીને પછી બેસી રહ્યા હતા. તો એ સમયમાં જે ગરબડ કરનારો ઉમેદવાર છે એનો ગેરલાભ લેતો હોય છે. ગઈ વખતે પણ અમે CCTVના આધારે ઉમેદવાર લોકરક્ષકની પરીક્ષાની હું વાત કરું તો લગભગ 30થી વધારે ઉમેદવારોને અમે CCTVના આધારે પકડ્યા છે. એક ઉમેદવાર હાઈકોર્ટમાં ગયો, એ પોતે ચોરી નહોતા કરતા, બીજાને ચોરી કરાવતા હતા. અમારું એ 2 કલાકનું પેપર એ પણ અમે આવું લાંબુ રાખ્યું હતું, છતાં આવી ગરબડ કરનારા લોકો મળી જાય છે. અને એટલા માટે થઈને આપણે જે પ્રશ્નપત્ર છે એમાં ઉમેદવાર એમાં મથ્યા કરે એ રીતનું જ આપણે પ્રશ્નપત્ર કાઢીએ છીએ. એટલે હવે એ સરપ્રાઈઝ જોઈ નથી. ઉમેદવારને હું એમ કહીશ કે એની તૈયારી સાથે જાય અને ઉમેદવારે સારું વાંચ્યું હશે અને ઉમેદવારનું તેજ મગજ હશે તો ઉમેદવાર બીજા કરતાં વધારે સારું કરી શકશે. એટલે ટૂંકમાં લાસ્ટ ટાઈમ જે કારણ હતું એ કારણનો જવાબ આપણને મળી ગયો છે કે આવા લોકોથી બચવા માટે પણ એ પ્રકારનું પેપર કદાચ નીકળ્યું હશે. બીજું એ આપણે એ પણ જોતા હોઈએ છીએ કે જો પેપરની અંદર જો સરપ્રાઈઝનું તત્વ ના હોય તો પછી લોકો પેપર પ્રિડિક્ટ કરે એમ, બરાબર છે. તો એવી સ્પર્ધાનો તો કોઈ અર્થ નથી. જે એવી સ્પર્ધા હોવી જોઈએ કે ઉમેદવારે બરાબર તૈયારી કરવી જોઈએ. આપણે એ પણ સમજીએ કે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારો તૈયારી કરે છે, એની અંદર ઉમેદવારો ઘણા બધા વિષયો વાંચે છે, એનું ઘડતર થાય છે. એટલે જે સરપ્રાઈઝનો એલિમેન્ટ છે ઉમેદવારને ખૂબ બધું વાંચવા માટે પ્રેરે છે, વાંચવાની તક આપે છે. એટલે એ આપણા ગુજરાતના યુવાધન માટે પણ, મારી દૃષ્ટિએ એમના વિકાસ માટે પણ એ બહુ જરૂરી છે. સર, દ્રષ્ટિકોણ તમારો જે છે એ રીતે આમ જુઓ તો આપણે માત્ર પુસ્તકીય જ્ઞાન ન હોવું જોઈએ, પણ કેટલાકનું લોજિક એવું પણ છે કે જ્યારે અત્યારે સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધા ચાલે છે તો તલાટીની એક્ઝામમાં GPSC લેવલ
એ લેવલનું પેપર કાઢવાનું શું કારણ એમ? એટલે કઈ જીપીએસસીનું લેવલનું હતું કે તલાટીનું લેવલ હતું, જુદા જુદા લોકોને જુદો જુદો અભિપ્રાય થશે. કેટલાક લોકો એવું કીધું કે પેપર બરાબર હતું, આવું જ કાઢજો એમ, કારણ કે એમણે તૈયારી કરી છે, એટલે એમણે જુદા પ્રકારની તૈયારી કરી. દરેક અને કોઈ પણ પ્રશ્નપત્ર, જે પ્રશ્ન મને અઘરો લાગતો હોય એ પ્રશ્ન તમને સહેલો લાગે, અને તમને અઘરો લાગતો હોય મને સહેલો લાગે, આવું થવાનું જ છે. એટલે પણ કોઈ પરીક્ષા પ્રિડિક્ટ ના કરી શકે. આટલા બધા આપણે ત્યાં કોચિંગ ચાલી રહ્યા છે, અને જો એમ કહે કે નહીં અમે કરીએ, અમે જે કોચિંગમાં અમે ભણાવીએ છીએ એ જ બધું પૂછાવાનું હોય, તો પછી પેલો જે સામાન્ય ઉમેદવાર છે કે જેની પાસે કોચિંગના પૈસા ખર્ચવાની ત્રેવડ નથી, એ ઉમેદવાર માટે સ્કોપ જ નહીં રહે. એટલે લોકરક્ષકની પરીક્ષાની અંદર પણ અમે જોયું છે કે કોઈ એવો પ્રશ્ન નહીં આવે કે જે બધાને ખબર જ છે કે આ પ્રશ્ન આવવાનો છે, છતાં પણ એની અંદર પણ હું માનું છું ત્યાં સુધી, મને યાદ છે ત્યાં સુધી 90 આસપાસ ટોપરના માર્ક્સ હતા. અને મને તો એવી ખરેખર ચિંતા હતી કે 40%થી નીચે, મતલબ 40%થી ઉપરના ઉમેદવારો અમને મળશે નહીં, એટલે અમારી કેટલીક જગ્યાઓ ખાલી રહેશે. પણ અમારું મેરિટ ઘણું ઊંચું ગયું છે, જે બતાવે છે કે ગુજરાતના યુવાનો સરસ તૈયારી કરે છે. અને જ્યારે સરસ તૈયારી કરનારો સક્ષમ ઉમેદવાર, આવડતવાળો ઉમેદવાર, પ્રશ્નોને સમજીને જવાબ આપી શકે એવો ઉમેદવાર જ્યારે મળતો હોય કોઈ પણ પરીક્ષા બોર્ડને અથવા સરકારને, તો એવો ઉમેદવાર લેવાનું જ આપણે પસંદ કરીએ ને. બિલકુલ સર, આમ તો જવાબ આવી ગયો છે, પણ એક સવાલ છે કે જુનિયર ક્લાર્કનું જે 100 માર્ક્સનું પેપર 1 કલાકમાં પૂરું ન થઈ શક્યું અને હોશિયાર વિદ્યાર્થીને એનું નુકસાન ગયું એમ, તો આ વખતે આવું કશું નહીં થાય ને એવી એક પહેલી વસ્તુ તો ઉમેદવારનું પ્રશ્નપત્ર પૂરું નથી થયું, તો એમાંથી બે રીતે સમજવું પડે કે જો કેટલાક લોકોએ પ્રશ્નપત્ર પૂરું કર્યું હોય તો એનો અર્થ એમ કે જેને પૂરું નથી કર્યું એની તૈયારી બીજા જેટલી નહોતી. ઓકે, બરાબર છે. બીજું, જો બધાને પૂરું નથી થયું તો એમ માનવાનું કે બધાને પૂરું નથી થયું તો પણ બધા સરખા સ્તરે છે. એટલે કોઈકને તૈયારી ના થઈ હોય અને તમને એવું લાગે કે નહીં આ પેપર તો બરાબર નહોતું, તો મને એમ લાગે છે કે ઉમેદવાર એવો અભિગમ રાખશે. મારી પોતાની જ વાત કરું, હું ફિઝિક્સનું 12મા ધોરણ, મારે ડૉક્ટર થવું હતું, 12મા ધોરણનું મારું ભૌતિકશાસ્ત્રના પ્રશ્નપત્રમાં એ વખત એવું થતું કે એક પહેલા પ્રકરણના વિકલ્પમાં બીજા પ્રકરણનો પ્રશ્ન આવે અને ત્રીજાના વિકલ્પમાં ચોથો આવે, આ રીતે બધા વિકલ્પમાં આવતા હતા. એટલે મેં જે વિકલ્પવાળા હતા ને અમુક પ્રકરણો કાઢી નાખ્યા કે ભાઈ અમારે પહેલું કરવાનું, બીજું નહીં કરવાનું, ત્રીજું કરવાનું, ચોથું નહીં કરવાનું, સાતમું કરવાનું, આઠમું નહીં કરવાનું, આ રીતે મેં કરી દીધું. હવે મારું પ્રિલિમના પેપરમાં એવું ના થયું, એટલે મેં કીધું આ તો પ્રિલિમવાળાએ બોગસ પેપર કાઢ્યું છે, ખરેખર આવું ક્યારેય નથી થયું અને આવું ક્યારેય નહીં થાય. અને થયું એવું કે ભૌતિકશાસ્ત્રનું ફાઇનલ પેપર આવ્યું, એમાં પણ પ્રિલિમના જેવું જ પેપર આવ્યું, અને મેં એ પરીક્ષાની અંદર 55 માર્ક્સનું લખી શક્યો, મારે 54 માર્ક્સ આવ્યા અને હું મેડિકલમાં 4 કે 5 માર્ક્સ માટે રહી ગયો. એટલે ઉમેદવારને મારે એ કહેવાનું છે કે સિસ્ટમમાં, વ્યવસ્થામાં, કે ભાઈ આ તો ત્યાં સુપરવાઇઝર બરાબર નહોતા, કે પરીક્ષા કેન્દ્ર બહુ દૂર હતું, કે પ્રશ્નપત્ર બરાબર નહોતું, એમ માનીને જો તમારી નિષ્ફળતા ઢાંકશો તો તમે આગળ નહીં જઈ શકો. એટલે સર, હું જ્યાં સુધી સમજો જવાબ તમારા એ પ્રમાણે તમે એવું ઈચ્છો કે માત્ર આપણે ક્લાર્ક જ બનવું છે એવી તૈયારી સાથે તૈયારી ન કરીએ, પણ આપણી તૈયારી વધારે હોવી જોઈએ. બીજું, ક્લાસીસવાળાની મોનોપોલી ના, એટલે ટૂંકમાં એ પણ તમે જે ડર વ્યક્ત કર્યો કે ભાઈ ક્લાસમાં જાય તો જ એ પ્રકારનું જ પેપર આવે તો જ પાસ થઈ શકાય, એટલે કદાચ એને ધ્યાનમાં રાખીને પણ એવું પેપર નીકળ્યું કે એટલે એવું કરતા જુઓ, તમે જો કોચિંગ ક્લાસ વગર તમે તૈયારી નથી કરી શકતા, અથવા તમે માહિતી આધારિત પ્રશ્નો વિના તમે જવાબ નથી આપી શકતા, તો હવે અત્યારે તો માહિતી નેટ ઉપર જ્યાં જોઈએ ત્યાં ઉપલબ્ધ છે, બરાબર છે. તો તમે જીવનમાં પણ તમારી સામે તૈયાર તો કશું આવવાનું નથી. તમે જે કોચિંગ ક્લાસના સહારે જો તમે આપો છો, તો તમે જ્યારે તમે કોઈ પણ સેવા કરવા જશો, તમે ઇવન તલાટી હશો, તો તમારી સામે ગામની જે સમસ્યા આવશે એ સમસ્યાનો તમારે ઉકેલ શોધવાનો છે. એની ફોર્મ્યુલા તમને કોઈ નથી આપવાનું, કે કોઈની પાસેથી તમે ગાઈડની અંદર વાંચીને એનો જવાબ નથી આપવાના, બરાબર છે, એનો ઉકેલ તમે નથી લાવવાના. એટલે એ વિચારી શકે કોઈ પણ પ્રશ્નનો. એટલે સરકારની અંદર સૌથી મોટી રિક્વાયરમેન્ટ હોય છે એની પ્રોબ્લેમ સોલ્વિંગ હોય છે. તમારી સામે સમસ્યા આવે, તમે એનો ઉકેલ કરો, બરાબર છે. એટલે હું એવું સમજુ છું કે જેને પરીક્ષા ખંડમાં બેસીને પણ જે ઉકેલ કરી શકે છે, એની પાસે જવાબ નથી, છતાં એની પોતાનું મગજ વાપરીને, તર્ક વાપરીને, એણે બીજું કંઈ વાંચ્યું છે એની સાથે કનેક્ટ કરીને એ પ્રશ્નનો જવાબ શોધી શકે છે. તો એવો ઉમેદવાર જ્યારે પસંદગી થઈને સરકારમાં આવશે ત્યારે લોકોના પણ આવા પ્રશ્નોના આ રીતે જવાબ શોધશે. બિલકુલ. સર, જુનિયર ક્લાર્ક અને તલાટીનું પરિણામ એકસાથે આપવામાં આવે જેથી વિદ્યાર્થી બેમાંથી કોઈ એકને પસંદ કરે, એટલે કોઈ જગ્યા બાકી ના રહે, વધારેમાં વધારે વિદ્યાર્થીઓ નોકરી મેળવી શકે
વેઇટિંગની જરૂર ના પડે આ બાબતે કશું વિચાર કર્યો છે? બિલકુલ બિલકુલ હું એવું સમજુ છું કે લોકો જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષામાં તલાટી કદાચ વધારે પસંદ કરશે. એટલે મારા મનની અંદર અત્યારે એવું છે, મને આખી પ્રક્રિયા તો મારે પહેલી વાર આમાંથી પસાર થવાનું છે, પણ મારા મનમાં અત્યારે એવું છે કે હું તલાટીનું પહેલાં જ લિસ્ટ બહાર પાડું અને પછી તરત જ બંને પરીક્ષાઓ મારે સાથે સરખે જ કામ કરવાનું છે. જુનિયર ક્લાર્કમાં પરીક્ષા લીધા પછી આગળનું કામ અમે હજુ નથી કરી શક્યા, કારણ કે અમે તલાટીની પરીક્ષા લઈ રહ્યા હતા. તલાટીની પૂરી થઈ જશે એટલે બંને પરીક્ષાઓ એક જ સ્ટેજમાં હશે. તલાટીમાં અમારે વાંધા લેવાના બાકી છે, પહેલાંમાં વાંધા આવ્યા છે, બરાબર છે. એટલે પછી બંનેને અમે સાથે પ્રોસેસ કરશું અને ફાઇનલી મારી સમજ અત્યારની જેટલી ડેવલપ થઈ છે, મારી બહુ જ મર્યાદિત સમજ છે, પણ છતાંય એ એવી છે કે તલાટીમાં લોકો વધારે પસંદ કરે છે, તો પહેલાં તલાટી ભરી દઈશું, બરાબર છે. જેથી કરીને જે લોકોને તલાટીમાં મળી ગયું છે ભવિષ્યમાં જુનિયર ક્લાર્ક જ્યારે ભરીએ બિલકુલ ત્યારે એમાં એ લોકો નહીં જાય. અત્યારે હું આવો વિચાર કરી રહ્યો છું, મારે હજુ વધારે સમજવું પડશે, એટલે હું કહું છું આવું જ કરીશ એવું હું વાયદો નથી કરતો. બિલકુલ બિલકુલ બરાબર. સર, તલાટી ક્લાર્કની પેપર સ્ટાઇલ સરખી છે તો બે અલગ અલગ પરીક્ષા લઈએ એના સ્થાને એક જ પરીક્ષા લેવામાં આવે તો? બિલકુલ, એટલે એવું જ કરવું જોઈતું હતું. અમારા પસંદગી બોર્ડે પણ જે તે વખતે, હું જ્યાં સુધી એમના મોઢે મૌખિક રીતે સાંભળું છું, જે તે વખતે સરકારનું એ રીતે ધ્યાન દોર્યું હતું, પણ સંભાવ સરકારના કોઈક પણ રિઝર્વેશન હશે, કેવા કારણો છે મને ખબર નથી, એટલે એના વિશે હું વાત ના કરું. પણ અત્યારે હું જ્યારે આ ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલો છું ત્યારે મને હું એવું સમજી રહ્યો છું કે સરકાર પણ આવી મલ્ટિપલ પરીક્ષાઓની જગ્યાએ જેટલી પરીક્ષાઓ એક સાથે લઈ શકાય એવી પરીક્ષાઓ એક સાથે લેવાની વિચારણા સરકારમાં ગંભીરતાથી ચાલી રહી છે. ડેફિનેટલી એ દિશામાં એ વિચાર કરશે અને તમારા અનુભવના આધારે તમે પણ વાત તો મૂકવાના છો. સામયિક જ્ઞાન 50 ગુણ, ગુજરાતી 20 ગુણ, ઇંગ્લિશ 20 ગુણ, ગણિત 10 ગુણ, બંને સેમ છે, એક જ પરીક્ષા લેવામાં આવે તો વિદ્યાર્થીઓને વધારે લાભ મળે. બિલકુલ, એટલે વિદ્યાર્થીઓને વધારે લાભ લેવા કરતાં પણ આખું જેટલો ખર્ચ કરીએ છીએ, બરાબર છે, આખી વ્યવસ્થા વારંવાર કરીએ છીએ, જેનો ખર્ચ થાય છે, અલ્ટિમેટલી એ પ્રજાના કરમાંથી જ આવે છે, એટલે આપણે એક સાથે લઈએ એ સારી જ વસ્તુ છે. બિલકુલ. સર, 254 રૂપિયાવાળા પણ કેટલાક સવાલો છે. યસ. સો 254માં મારી પાસે એક્ઝેક્ટ આંકડા મેં ક્યાંક લખેલા છે, પણ અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, પણ હું મોઢેથી તમને કહું તો 3,92,000 ઉમેદવારોએ પરીક્ષા આપી, એમાંથી 2,86,000 ઉમેદવારોએ, આ આંકડા હું આશરે કહી રહ્યો છું, મોઢેથી કહી રહ્યો છું, 2,86,000 ઉમેદવારોએ એમના બેંક ડિટેલ ભરી છે. એટલે 1 લાખ જેટલા ઉમેદવારોએ બેંક ડિટેલ નથી ભરી. 2,86,000 ઉમેદવારોમાંથી 2,65,000 ઉમેદવારોનું પેમેન્ટ થઈ ગયું છે. જે લોકોનું અમે પેમેન્ટ મોકલ્યું હતું એમાંથી 7,500 7,700 જેટલા ઉમેદવારોના પેમેન્ટ બેંકમાંથી પાછા આવ્યા છે. એકાઉન્ટ ડોરમેન્ટ હોય કે બંધ થઈ ગયું હોય એના કારણે, અથવા એકાઉન્ટ ડિટેલમાં કંઈક ભૂલ હોય, એટલે એ અમારે ક્રોસ વેરીફાઈ કરીને એમાં ફર્ધર કાર્યવાહી કરવાની છે. 12,000થી 12,500 જેટલા ઉમેદવારો એવા છે કે જેમને એકથી વધારે ઉમેદવારોએ એક એકાઉન્ટ આપ્યું છે. 2 ઉમેદવાર, 3 ઉમેદવાર, 4 ઉમેદવારે એક એકાઉન્ટ આપ્યું છે. અમે એની ડિટેલ એક ઉપર છેલ્લો અભ્યાસ કર્યો, તેના પરથી એવું લાગે છે કે ઉમેદવારો પરિવારજનો છે, સગા સંબંધી છે, અને એકથી વધારે એકાઉન્ટ એમની પાસે નહીં હોય, એટલે એમને એકબીજાના એકાઉન્ટ આપ્યા હશે એવું અમને પ્રારંભિક રીતે દેખાય છે. પણ છતાંય એમાં ગરબડ ના થાય એટલે એનું લિસ્ટ અમે આજે મૂકવાના છીએ, અને એ લિસ્ટમાં કોઈ ઉમેદવારને ઓબ્જેક્શન નહીં હોય તો 4 દિવસ પછી, એટલે કે તલાટીની પરીક્ષા પૂરી થાય એ પછી અમે એ ઉમેદવારના એકાઉન્ટમાં એ 12,000 12,500 લોકોના ઉમેદવારના પૈસા એમાં અમે જમા કરી દઈશું. અમારી પાસે 375 લોકો એવા છે કે જેમાં 25 ઉમેદવારે એક જ એકાઉન્ટ ભર્યું હોય, 20 ઉમેદવારોએ એકાઉન્ટ ભર્યું હોય, એટલે 5થી વધારે ઉમેદવારોએ ભર્યું હોય, તો એમાં અમને એવી શંકા છે કે કોઈએ મિસચીપ કરીને ઘણા બધા ઉમેદવારના પૈસા પોતાના એકના એકાઉન્ટમાં આવી જાય એવો પ્રયત્ન કર્યો હશે, એટલે એનું અમે વધારે કડકાઈથી વેરિફિકેશન કરીશું. સર, સિલેબસની બહારનો સવાલ છે, પણ ભવિષ્યમાં લેનારી પરીક્ષાને લગતો સવાલ છે, તો પૂછી લઉં છું કે આવનારી કોન્સ્ટેબલની જે પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ કે સ્નાતક? એ સરકારનો વિષય છે, કારણ કે જે પણ ભરતી બોર્ડ છે એ ભરતી બોર્ડનું કામ સરકારે બનાવેલા નિયમોના આધારે ભરતી કરવાનું કામ છે. સરકારે પોતાના જે રિક્રુટમેન્ટના ભરતીના નિયમો છે, લાયકાતો છે, એ બધું સરકારના સ્તરે થતું હોય છે, એટલે એ મારા સ્તરે મને લાગે છે કે હું એનો જવાબ નહીં આપી શકું. બિલકુલ. એક સવાલ એ હતો કે ઊંચાઈને લઈને, માનો કે જે છેલ્લે ખબર પડે છે પોલીસની ભરતી પ્રક્રિયામાં, તો જો એને ખબર જ પડી જાય કે આટલી હાઈટ હોય તો જ પ્રયત્ન કરો, તો એ શરૂઆતથી તૈયારી ના કરે. મારો પોતાનો અભિપ્રાય એવો છે કે, અને અગાઉના બોર્ડમાં અને કદાચ મારા આ બોર્ડમાં રહી ગયું છે, અમે જે ઊંચાઈ અને છાતીના મેજરમેન્ટ દૂર કરવાનો મારો પોતાનો અભિપ્રાય છે, અને મારા બોર્ડનો પણ અભિપ્રાય એવો જ રહ્યો છે. કદાચ મેં સરકારને લખ્યું છે કે હું આટલા સમયે ભૂલી ગયો છું, પણ હું સરકારના ધ્યાન ઉપર એ મૂકવા માગીશ કે ઊંચાઈ અને ફિઝિકલ મેજરમેન્ટ છે એ મારી દૃષ્ટિએ હું એવું નથી માનતો કે ઊંચો માણસ જ હોય એ જ પોલીસ તરીકે કામ કરી શકે. મારું પોતાનું અંગત રીતે આવો અભિપ્રાય છે. અને
ઘણા બધા અધિકારીઓ આનાથી વિપરીત અભિપ્રાય પણ ધરાવે છે અને મારા જેવો અભિપ્રાય પણ ઘણા બધા લોકો ધરાવે છે. આઈ થિંક સરકાર એમાં યોગ્ય નિર્ણય કરશે. મારે તમને એ પણ કહેવાનું રહી ગયું કે તમે જે પરીક્ષાની સુરક્ષા માટે શું શું પગલાં લીધા છે એમાંનું એક પગલું મેં કહ્યું મારે કહેવાનું હતું કે જે ઉમેદવારને આપણે પોતાના જિલ્લાથી બહારના જિલ્લાની અંદર પરીક્ષા આપવા મોકલ્યા છે એટલે એ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. સવાલ હતો તમારામાં હતો જે છેલ્લો સવાલ હતો કે લોકોને એવું છે કે ક્યારે પૂછે જે બહુ મેઇન પ્રશ્ન છે એમને કે દૂર સુધી જવું પડે છે રાઈટ અને શા માટે એમ. યસ એટલે તમે જ્યારે મને દૂર સુધી જવું પડે છે એ પ્રશ્ન તરીકે પૂછી રહ્યા છો. ઓકે. જ્યારે હું તમને એક સિક્યોરિટીના પગલાં તરીકે હું તમને સામેથી કહી રહ્યો છું ઓકે. કે અમને ઉમેદવારને આ રીતે દૂર મોકલવાનું થયું છે અને એમાં એ પણ મારે બધા લોકોને કહેવું છે કે એવું નથી કે બધાને દૂર જવાનું છે, બધાને દૂર જવાનું છે. ડાંગ જિલ્લાવાળાને મેં વલસાડ જિલ્લામાં મૂક્યા છે, નવસારી જિલ્લાને વલસાડમાં. હું એક્ઝેક્ટ નથી કર્યું કારણ કે મોઢે બોલી રહ્યો છું, પણ બનાસકાંઠા જિલ્લા મને ખાસ યાદ છે કે એમાં પાટણ જે બાજુનો જિલ્લો છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અમદાવાદ છે. એટલે ટૂંકમાં હું બધાને જો ધારો કે મહેસાણા મૂકું તો મારા બનાસકાંઠાના બધા ઉમેદવાર મહેસાણામાં બધા એક સાથે હોય, બધા પરિચયમાં હોય, બરાબર. પ્લસ એ જે સમાજ પણ મહેસાણા જિલ્લાનો અને બનાસકાંઠા જિલ્લાના સામાજિક રીતે આપણે જ્ઞાતિના સમીકરણો પણ જોઈએ તો એ રીતે બધા સાથે હોય. તો એ પરિચયનો લાભ લઈ આપણે અગાઉ ઉનાવાની અંદર જે મહેસાણા જિલ્લામાં જ આવ્યું છે, પાલીતાણા પાસે પણ આવી ઘટના બનેલી વનરક્ષક પરીક્ષાની અંદર. એટલે અમે ભૂતકાળના અનુભવથી શીખ્યા છીએ. કદાચ આ અનુભવ ઉમેદવારને ના હોય, ઉમેદવારને તો મારે દૂર જવું પડશે, ખર્ચ કરવો પડશે, હેરાન થવું પડશે અને આ બધા ઉમેદવારના એકદમ વાજબી પ્રશ્નો છે. ઉમેદવારના પ્રશ્નો અંગે અમને કંઈ ફરિયાદ નથી. ઉમેદવારોને અમારા માટે આ બાબતે ફરિયાદ છે, એ ફરિયાદ હું એકદમ વાજબી ગણું છું. પણ સાથે સાથે ઉમેદવારને હું એ કહીશ કે આ પરીક્ષા સારી રીતે પસાર થાય એ એટલું જ મહત્ત્વનું છે. તમે સુખરૂપે બહુ મુશ્કેલી વગર પરીક્ષા કેન્દ્ર પર પહોંચો એ જેટલું તમારા માટે મહત્ત્વનું છે, એના કરતાં પણ વધારે મહત્ત્વનું આ પરીક્ષા કોઈ પણ ગરબડ વિના કોઈ પણ ઉમેદવારને અન્યાય ના થાય એ રીતે પરીક્ષા પૂરી થાય એ એટલું જ મહત્ત્વનું છે ને એમાં અમારે ખડા પગે રહીને કામ કરવું પડે છે. હું એ પણ કહીશ કે હમણાં જ્યારે ગઈ વખતે હું પરીક્ષા લેતો હતો અને અમે લોકો જે રીતે દોડાદોડી કરતા હતા, અમારે જે કામ કરવું પડતું હતું અને અમે જે કામ કરતા હતા એમાં મને પણ થાક લાગતો હતો. હું મારા સાથીઓ જે કામ કરતા હતા એમાંથી સૌથી ઓછું કામ મારે કરવાનું થતું હતું, બરાબર છે. છતાં પણ મને થાક લાગતો હતો, તો મારા સાથીઓને થાક લાગતો. એમાંથી કેટલાક લોકો થાક લાગે એ સ્વાભાવિક છે, પણ એમના ચહેરા ઉપર મેં થાક નથી જોયો. એ એમના ઘરના દીકરા દીકરી કે ભાઈ બહેનના લગ્ન હોય એ રીતે મેં દોડતા જોયા છે. અને મને કેટલાક એવા હતા કે જે 5 વર્ષ પહેલાં જ આ ભરતીમાં આવ્યા. હું તો રાત્રે એક દિવસ ગાર્ડ ચેક કરવા ગયો ને તો મને એમ પૂછવાનું એસઆરપીના જવાનને મેં પૂછ્યું કે ક્યારે ભરતી થયા, તો એમણે કંઈક વર્ષ કીધું, તો 4-5 વર્ષ પહેલાંની વાત હતી. તો મેં એને એમ પૂછ્યું કે તમે આ 3 દિવસથી આ જે જોઈ રહ્યા છો અહીંયા, તમે જ્યારે તમારી ભરતી થતી ત્યારે તમને ખબર હતી કે તમારી પરીક્ષા તમે જે વર્ગખંડમાં બેસીને પરીક્ષા આપો છો એની પાછળ લોકો આટલી મહેનત કરે છે એની તમને ખબર હતી? મારા માટે પણ આ એકદમ આવો વિષય હતો કે એટલે ઉમેદવારોને મારે એ કહેવાનું છે કે તમારી પરીક્ષા એ માત્ર તમારી પરીક્ષા નથી. તમે જેમ કીધું શરૂઆતમાં એમ અમારી પરીક્ષા હોય છે અને અમે આટલી બધી તમારા કરતાં વધારે દિવાળીઓ જોઈ છે એટલે અમને તમારા કરતાં પણ એની ગંભીરતા વધારે ખબર હોય છે. મિત્રો, તમને દૂર એટલા માટે મોકલે છે કે દૂરંદેશી દાખવવાનો એક પ્રયત્ન છે અને તમારું ભવિષ્ય ઉજળું રહે એટલા માટેનો આ પ્રયત્ન છે. એનો ઉપાય પણ જરૂર લાગશે તો ભવિષ્યમાં એ શોધી લેશે. અને મારે એ પણ કહેવું છે કે જ્યારે આટલો રજૂઆત હતી એટલે આજે જ મેં બધા ડેટા મંગાવેલો, તો ગઈ પરીક્ષા કરતાં અમે વધારે રેશનલાઇઝ કર્યું છે. મતલબ ગઈ પરીક્ષા કરતાં અમે થોડુંક અંતર ઓછું કરી શક્યા છીએ. બિલકુલ. એવું મેં દરેક જિલ્લાના ઉમેદવારો ક્યાં ક્યાં ગયા એ બધું આજે મેં અભ્યાસ કર્યો, બરાબર છે. અને ક્યાંક ક્યાંક તો મને ચિંતા પણ થઈ કે આ નજીક જાય છે તો કંઈ ગડબડ તો નહીં કરે ને, બરાબર છે. એટલે અમારી ચિંતા આ સ્તરની હોય છે એમ, બરાબર છે. અને હા, મારે તમને એ પણ કહેવું છે કે મેં ગયા વખતે પણ અમે 3 દિવસ મહેનત કરી, પછી અમે ડિસ્ટ્રીબ્યુશન છતાં પણ હું લઈને પાછો બેઠો તો મેં બદલવાનું શરૂ કર્યું. ચલો આપણે આ જિલ્લાની અંદર 3000 લોકો નથી મોકલવા, એમને બહુ દૂર થાય છે, એટલે હું 3000 ત્યાંથી કાઢું, એટલે મારે 3000 ત્યાં બીજાથી લાવવા પડે. એ આખી સાયકલ ફરે ને અને હું 20 મિનિટ 25 મિનિટ 30 મિનિટ પછી એક સાયકલ પૂરી કરું, એ સાયકલ પાર ઉતરે તો ઉતરે, નહીંતર પછી મારે થાકીને એમ કહેવું પડે ના હવે પહેલો ફેરફાર કર્યો હતો ને, કારણ કે એના અંતે 7 ફેરફારો થતા હોય, 8 ફેરફારો થતા હોય અને છતાંય પાછું છેલ્લે કમ્પ્લીટ ના થતું હોય. એટલે મારે એ મૂકી દેવું પડે કે ના હવે આ 7 ફેરફારો થયા પછી હવે આ કામ કમ્પ્લીટ થયું એવું જરૂરી નથી. એટલે એ એટલું અઘરું કામ છે. સર, આમ તો એક થોડાક સવાલો કરીશ કે તમે લોકભાગીદારીનું બહુ મોટું ઉત્તમ ઉદાહરણ લાસ્ટ પરીક્ષામાં પૂરું પાડ્યું હતું. એને લગતા સવાલો કરીશું જે ટૂંકમાં આપણે લોકોને અપીલ કરી શકીએ કે આ પરીક્ષા સાથે મળીને આપીએ આપણે બધા, જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને.
પણ તમે મહેનતની વારંવાર વાત કરી છે, મારા મનમાં પણ સવાલો છે. કારણ કે હું જ્યારે ઇન્ટરવ્યૂ માટે જ્યારે પણ બીજી વાર આપણે મળ્યા તો તમે આટલા બધા કામની ભારણ વચ્ચે પણ તમે સ્વસ્થ રહીને પણ પ્રયત્ન કરો છો જવાબ આપવાના. પરીક્ષા જ્યારે આવે તો કેટલા કલાકો તમે બધા કામ કરો છો અને કેટલી રાતો તમે ઊંઘતા નથી? એટલે અમે રાતોની વાત કરીએ તો અમારું આ જે પરીક્ષા પતીને પછી સ્કેનિંગ કરવું પડ્યું, તો અમે એ દિવસે અમારા લોકો સવારે આઈ થિંક 7 વાગે ઓફિસે આવી ગયા હતા અને બીજા દિવસે એટલે રવિવારે 7 વાગે આવેલા, બીજા દિવસે બપોરે 2 વાગે એ ઘરે જવા માટે નીકળી શક્યા. અને આમ કરીએ તો અમારે લગભગ અમારી ઓફિસ રોજ રાત્રે 8 થી 9ની વચ્ચે ઘરે એ લોકો જતા હોય છે, બરાબર. એટલે આ રીતનો અમારો કામનો અત્યારે શેડ્યુલ રહે છે. અમે 2 પરીક્ષાઓ સાથે લઈ રહ્યા છીએ, બરાબર છે. એટલા માટે પણ અમારે વધારે કામ કરવું પડે છે. દરરોજ રાત્રે લગભગ 11 વાગ્યા સુધી ફોન ચાલતા હોય છે. રાત્રે 9 તો બધા ભલે ઘરે જતા 9 વાગે, પણ રાત્રે 11 વાગ્યા સુધી ફોન ચાલે. પછી સવારે 6-7 વાગે પણ યાદ આવ્યું હોય તો એ વોઇસ મેસેજ મોકલ્યો હોય અમારા સચિવને, એમણે પાછો જવાબ આપ્યો હોય, એટલે સવારે ઘરે પણ હોય. અમારા સચિવે 2 વાર એમની દીકરીના લગ્ન પોસ્ટપોન કર્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્લાન હતો, પછી જાન્યુઆરીમાં હતો. જાન્યુઆરીમાં એમણે આપેલી 15મી જાન્યુઆરી પરીક્ષા થવાની હતી, એના પછી રાખ્યા હતા. એ પરીક્ષા પોસ્ટપોન થઈ 29 જાન્યુઆરીએ. 29 જાન્યુઆરીની પરીક્ષા રદ થઈ. એટલે હમણાં 22 તારીખે એમણે થાકીને લગ્નની જગ્યાએ સગાઈ કરી, બરાબર. અને સગાઈમાં એમણે એવું કીધું મને અડધા દિવસની રજા આપજો, બરાબર. મેં કીધું ના, તમારે અઢી દિવસ લઈને જવાનું, તમારી કુટુંબની જવાબદારી પણ એટલી જ મહત્ત્વની છે. અમે બધા ભેગા થઈને એમને કીધું કે ના, તમારે 2 દિવસ નથી જવાનું. અને એમનો પ્રસંગ પૂરો થયો ને એ દિવસે સાંજે 6 વાગે મેં ફોન કર્યો કે હવે એક એવું કામ છે કે હવે તમે આવી શકો, બરાબર. મેં તો એમને એટલા માટે કીધું કે આપણે બીજા સ્ટાફને બોલાવી શકીએ, કારણ કે બધા લોકો જતા રહ્યા હતા, બધા અડધો કલાક પહેલાં જ રવાના થયા હતા ઘરે જવા માટે. એમણે કીધું હું આવું છું, હવે હું કરીશ. અને એ દિવસે રાત્રે 12 વાગે એ કામ પૂરું કરીને ઘરે ગયા, કારણ કે અમારા માટે ઉતાવળનું કામ હતું. અમારે આખું શેડ્યુલ ડિલે ના થાય એના માટે કામ હતું. સર, પરીક્ષાની તૈયારી કરે અને તો આ જીકેના કારણે કદાચ ખબર હોય સચિવનું શું નામ છે, પણ આપણું ઓડિયન્સ કોમન મેન પણ છે. અને બહુ મોટું એક તમે એક્ઝામ્પલ આપ્યું છે, તો એ સચિવનું નામ કહેશો? એ સચિવ મતલબ હું એવું કહું છું, એમનું નામ કહું એ પહેલાં એ કહું કે મેં મારી કેરિયરમાં લોકો જોયા છે, બિલકુલ, બરાબર છે. સારા લોકો, સારું કામ કરનારા, કમિટેડ, પ્રમાણિક, મહેનતુ, બરાબર છે, એવા લોકો મેં જોયા છે. પણ એમાંથી સિરમોર પર હોય એવા અમારા ભરતભાઈ પરમાર કરીને છે, બરાબર. અમારા જે બંને બોર્ડ મેમ્બર છે, અમારા રાજીકાબેન કચેરિયા અને નીતાબેન સેવક, મારે એ પણ કહેવું છે કે એ બોર્ડ મેમ્બર છે, સચિવથી ઉપર છે, પણ એ સચિવના દરેક કામને એ રીતે રિસ્પેક્ટ પણ કરે છે. તમને મેં અમારા ઉપરના સ્ટાફની વાત કરી. અમારા 2 ડેપ્યુટી કલેક્ટર છે, 3 મામલતદાર કક્ષાના અધિકારીઓ છે, બીજા ક્લાર્ક્સ સહિતના લોકો છે. આ બધા લોકોનું જે કમિટમેન્ટ છે, બરાબર, એ ખરેખર મને આ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાવાથી ગૌરવ થયું છે. ભલે એ લોકો જાહેરમાં નથી આવતા એટલે તમને ખ્યાલ નથી કે લોકો કયા પ્રકારનું કામ કર્યું છે. મેડિટેશન કરો છો ખાસ તો આ દિવસો દરમિયાન? બિલકુલ, એકદમ નિયમિત મેડિટેશન કરું છું અને હું 2010થી વિપશ્યના મેડિટેશન કરું છું. હું શાંતિથી બધું કરી શકું છું અને તમારી સાથે વાત કરું છું એટલા માટે હું કરું છું કે હું મારું પરીક્ષા લેવાનું બાકીનું બધા જે કામો છે ને, એટલું જ મહત્ત્વની વાત મારે ઉમેદવારો સાથેની વાતની છે અને તમે ઉમેદવારો સુધી મને પહોંચાડો છો. કારણ કે અમારા માટે બોર્ડ તરીકે એક ઉમેદવાર એક વિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચે અને જેને ગડબડ કરવી છે એ ડર કરીને પરીક્ષા કેન્દ્ર પર ના પહોંચે, એ અમારા માટે પ્રાથમિકતા છે. અને એના માટે અમારે ઉમેદવારો સાથે સતત સંવાદમાં રહેવાનું જ છે. એટલે એ મારી ફરજનો બહુ મહત્ત્વનો ભાગ છે. સર, એક અંગત સવાલ છે અને તમે તમારા વખાણ કરશો એવું માનશો એટલે કદાચ જવાબ આપવાનું ટાળશો, તમને ટેવ નથી, પણ મારે પૂછવો જોઈએ સવાલ કે વિશ્વસનીયતા, તમારી અત્યાર સુધીની કારકિર્દી અને પ્રામાણિકતાને લઈને લોકો તમને યાદ કરે છે. તો જ્યારે આ પ્રકારની પરીક્ષા લેવાની આવે તો આ બંને જે લેબલ તમને લાગે છે, પોઝિટિવ વાત કરીએ તો, એનો કેટલો મોટો રોલ છે પરીક્ષામાં પેપર ન ફૂટે અને પરીક્ષા આપણે શાંતિપૂર્ણ પૂરી કરી શકીએ? એટલે જે લેબલ લાગે છે ને, લેબલ એટલા માટે લાગે છે કે એક ઉમેદવારની જગ્યાએ જઈને, ઉમેદવારની સ્થિતિમાં બેસીને આપણે જે રીતે પરીક્ષા આપી હોય, હું તો એક ગામડાનો માણસ છું જ્યાં બીજા ત્રીજા ધોરણમાં 3 કિલોમીટર ચાલીને, 5મા 6ઠા 7મા ધોરણમાં 5 કિલોમીટર ચાલીને હું પરીક્ષા ભણવા માટે જતો હતો. નદી ઓળંગીને, બનાસ નદી ઓળંગીને ભણવા જતો હતો. તો હું એ દિવસો ભૂલ્યો નથી. એટલે માત્ર પરીક્ષાની વાત નથી, મારી આખી કારકિર્દીમાં હું જે કંઈ મેં કરવાનો પ્રયત્ન કર્યો છે એ મેં આ દિવસો યાદ રાખીને કર્યા છે. અને દરેક માણસ
ને આ રિક્વાયરમેન્ટ છે. એટલે એક ગામડાનો સામાન્ય માણસ, એટલે હું મારા ઘરમાં આરો પ્લાન્ટ એટલા માટે નથી વાપરતો કે હું ગામડામાં ક્યાંય પણ જાઉં અને કોઈ પણ ગંદા ગોબરા ઘરનું પાણી હું પી શકું એવી મારી એવી મારી તબિયત હોવી જોઈએ. એટલા માટે હું આરો પ્લાન્ટ નથી વાપરતો, બરાબર છે. કારણ કે હું એ લોકોના ઘરનું પાણી પી શકું, એમની સાથે જમી શકું, તો જ હું એમની વચ્ચે છું, તો જ હું એમને સમજી શકું, તો જ હું એમના માટે કામ કરી શકું, બરાબર. એટલે સતત આપણે સુધારવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. અત્યારે અમારે જે મેં મારી આખી ટીમની વાત કરી અને મારી જ્યારે લોકરક્ષકની ટીમ, અમે કેટલાક એવા ઉકેલો કર્યા હતા કે જે ઉકેલો માટે લોકો કોર્ટમાં જઈને ઓર્ડર લઈ આવતા. એ ઉકેલો અમે એઝ અ બોર્ડ, મારા જે પીએસઆઈથી માંડીને મારા જે બોર્ડ મેમ્બર વબાંગ જમીર છે કે નીરજ બડગુજર છે, સમીર જોશી અને અમારા લીનાબેન પાટીલ, આ લોકોએ પણ હંમેશા આમ નિયમને ઉમેદવારના હિતમાં, બરાબર છે, ખોટી રીતે નહીં, કોઈને અન્યાય થાય રીતે નહીં, એનો ઉપયોગ કેવી રીતે કરવો, તો અમે સતત આવો પ્રયત્ન કર્યો છે. અને એના કારણે મારે એ પણ કહેવું જોઈએ કે ગુજરાતના લોકો જે રીતે જોડાય છે, આપણે જે આ પરીક્ષાની અંદર લોકોએ પોતાનો અવસર બનાવ્યો છે, એ પણ અમને બળ આપે છે, બરાબર. એ અમને બહુ મોટું બળ આપે છે, બરાબર. મારો સવાલ એ હતો કે માત્ર હસમુખ પટેલ અને ટીમની જે સફળતા છે તો એ તો કરવું જ પડે, એક વ્યવસ્થા ઊભી કરવી પડે, મહેનત કરવી પડે, પણ એક જે તમારી છાપ હોય અધિકારીની, પ્રામાણિકતાની, એનો પણ મારી દ્રષ્ટિએ મને લાગે છે કે બહુ મોટો રોલ હોય છે કે જેના કારણે આ પ્રકારની પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. મારે તો એ કહેવું છે કે પ્રમાણિકતા એક એવી વસ્તુ છે સરકારમાં, અને હું માનું છું કે જીવનના બધા ક્ષેત્રોમાં હશે, કે પ્રમાણિક માણસે અડધું કામ કરવું નથી પડતું. એક પ્રમાણિક વ્યક્તિ તરીકે એનો એટલો ડર હોય છે સિસ્ટમને, અને હું સાથે સાથે આદર પણ કહીશ. મેં એવા લોકો પણ જોયા છે મારા સાથીઓમાં કે જે લોકો કદાચ એટલા પ્રમાણિક ના હોય છતાં પણ એમણે પ્રમાણિકતાને રિસ્પેક્ટ કર્યું છે. એટલે એવા લોકો પણ અમને બળ આપે છે, બરાબર. અને એમાં સૌથી મહત્ત્વનું અમારી સફળતાનું કારણ કે લોકોના ફીડબેક ઉપર કામ કરવું, બિલકુલ, બરાબર. કે લોકો જે કહી રહ્યા છે એ અવાજને સાંભળવા ને એમાં અમારે શું કરવું જોઈએ અમે વિચાર કરીએ છીએ, અને એના કારણે અમે કરી શકીએ છીએ. મિત્રો, પરીક્ષા પતે પછી સમય મને આપવાના છે. બનાસનું બાળક જ્યારે દેશનો દીકરો બને, પ્રામાણિક અધિકારી તરીકે આપણને પ્રેરણા આપે છે, તો એમની પ્રેરણાદાયી કહાની પણ એમના મોઢે આપણે સાંભળવાના છીએ. પણ પરીક્ષા પતે પછી, એટલે નિરાંતે અમે વાતચીત કરવાના છીએ. આ સેગમેન્ટમાં એક અંતિમ સવાલ કરું છું. આમ છતાં લોકોને તમારી મોટિવેશનવાળી વાત પણ મોટિવેટ કરતી હોય છે. તમે પણ ટ્વીટમાં એવું કહ્યું છે કે નિષ્ફળતાનો ડર ના રાખશો તમે, અને આ સવાલના જવાબ સાથે આપણે આ સેગમેન્ટને પૂરું કરીએ છીએ. બિલકુલ. નિષ્ફળતાનો ડર જે છે આમ તો સ્વાભાવિક હોય છે, અને એનાથી હું પણ મુક્ત નથી. એટલે દરેક માણસ છે એને આવો નિષ્ફળતાનો ડર લાગવાનો છે. પણ એ ડરને આપણે કેટલો બાજુ પર રાખી શકીએ, કેટલી વખત બાજુ પર રાખી શકીએ, કેટલી વખતની વાત કરી રહ્યો છું. એટલે એક પ્રશ્નપત્રના 1 કલાકની અંદર કે માણસના જીવનના 1 દિવસની અંદર અસંખ્ય વાર આવવાનો છે. અને જેમ જેમ આપણે આપણી જાતને ઘડતા જઈએ, બરાબર. હવે ધારો કે હું જ્યારે આ સર્વિસમાં હું પરીક્ષા આપતો હતો ત્યારે જેટલો ડર હતો, આ સેવામાં આવ્યો ત્યારે જેટલો ડર હતો, જે ડર હવે દિવસે દિવસે ઓછો થતો જાય છે. પાટીદાર આંદોલન મેં હેન્ડલ કરતા તો ઘણીવાર મારા અધિકારીઓ એમ કહેતા કે સર આટલી બધી તૈયારી કરી છે પણ કાલે ડર લાગે છે. ત્યારે હું એવું કહેતો કે આપણે આપણું કરી લીધું ને તૈયારી, પછી કાલે જે થશે એને પહોંચી વળશું. આપણાથી ઊંધું પડશે તો પણ એને પણ પહોંચી વળશું, બરાબર. તો એ હિંમત ક્યારે આવે કે આટલા અનુભવો, આટલો પ્રયાસ, આટલી મહેનત. એટલે જેમ જેમ ઉમેદવારો પણ એમના જીવનમાં મહેનત કરતા જશે એમ આપતું જશે. પણ છતાંય કોઈ પણ માણસ, દુનિયાનો કોઈ પણ માણસ નિષ્ફળતાના ડરથી મુક્ત નથી. બિલકુલ. એટલે તમે પણ એની નિષ્ફળતાનો ડર આવે છે એટલે તમે પરીક્ષા પાસ નહીં કરી શકો અથવા તમારામાં કંઈ ખામી છે એવું વિચારવાની જરૂર નથી, એવું મારે ઉમેદવારોને કહેવું છે. પરીક્ષાની આગલી રાત્રે ઊંઘી શકો છો, એટલે સમય મળે તો? બિલકુલ. આ વખતે સારામાં સારી ઊંઘ મને પરીક્ષાની આગલી રાત્રે આવી. અને એટલે ઘણા દિવસથી મને બીજા ડિસ્ટર્બન્સ હતા, પરીક્ષા સંબંધી નહીં, બીજા માઇકના ને એવા બધા ડિસ્ટર્બન્સના કારણે ઊંઘી નહોતો શકતો. પણ પરીક્ષાની આગલી રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી હું સૂતો છું. બિલકુલ. તો સર, થેન્ક યુ વેરી મચ. તમે બહુ જરૂરી માહિતી આપી છે. પરીક્ષા પહેલાં એકદમ હળવાશ સાથે આ બધી વાતો સાંભળીને એ લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. મારા માટે પરીક્ષા હતી. 100 માર્ક્સનું પેપર મેં આપ્યું છે. સવાલો મેં કર્યા, જવાબ તમે આપ્યા છે. પણ જરૂર લાગે તો કેમેરા બંધ થાય પછી પણ મને સાચો ફીડબેક આપજો કે મારું પેપર કેવું ગયું છે, 100માંથી મને કેટલા માર્ક્સ તમે આપશો. ના ના, બિલકુલ. તમે સરસ રીતે પૂછ્યું છે. બલકે ઘણીવાર કેવું થાય કે ક્યારેક એવું વાતાવરણ બને, તમે હો કે બીજા લોકો પણ હોય, ત્યારે અંદરથી ઘણી બધી વસ્તુ, તમે ધારો કે આ ઇન્ટરવ્યૂમાં ના બેઠા હોય તમે આ વસ્તુ પૂછો ને તો એટલે એના જવાબ ના હોય, એટલી તૈયારી પણ, એટલે અંદરથી એવું આવે નહીં. જ્યારે તમે ઉમેદવારના
એક મનના સવાલો લઈને અમારી પાસે આવો અને અમે ઉમેદવારો સાથે એ રીતે કનેક્ટેડ હોઈએ એટલે અંદરથી ઘણું બધું નીકળે. એટલે મને તમારા ઇન્ટરવ્યૂથી મને બહુ મજા આવી વાત કરવાની. બલકી મેં તમને કીધું હતું કે મને ગળાની તકલીફ છે, તો મને ઇન્ટરવ્યૂ આપતી વખતે ક્યાંય એવું નથી લાગ્યું કે મને ગળાની તકલીફ છે. એટલો તમારું સરસ રહ્યું. થેન્ક યુ સર. સરને ગળાની તકલીફ છે. એકવાર ફોન ઉપર વાત થઈ તો એમને કીધું કે ના જરૂરી છે, ગળું બેસી જશે સંપૂર્ણ રીતે પહેલાં હું જવાબ આપી દઉં, કારણ કે એમની ઈચ્છા એવી પણ છે કે આ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચવી જોઈએ. જે બીજો વિડીયો તમારી સામે આવવાનો છે એ વિડીયોમાં આપણે લોક ભાગીદારીની વાત કરવાના છીએ અને આ પરીક્ષાને સફળ બનાવવા માટે જે અપેક્ષા છે એના વિશે આપણે વાતચીત કરવાના છીએ. તો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તમે લાઈક કરશો, શેર કરશો અને નવા વિડીયો સાથે ફરી મળીએ છીએ.